કરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના વીસીસીઆઈ બિલ્ડિંગની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી છે। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી છે। જીઆઈડીસી અને ગાજરવાડી ફાયર સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે। જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવી લીધો છે। વધુ નુકસાન થતું અટકાવી દીધું હોવાની જાણકારી મળી રહી છે। તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। આગ લાગવાનું જે કારણ છે તે અત્યાર સુધી અકબંધ જોવા મળી રહ્યું છે। મકરપુરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। એ સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જે ભયંકર આગ હતી તેના કારણે આસપાસના વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। જે આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અત્યારના કાબુમાં આવી ગયા હોવાની જાણકારી છે। મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર રોડ પર આગનો બનાવ બન્યો છે। માલગુરુ મહારાજના મંદિર સામે કચરાના ઢગલા અને જાડી ઝાંખરામાં આગ લાગી હતી। ઘટના સ્થળથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિકો અને કડી નગરપાલિકાની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો કડીના જાસલપુર રોડ પર આગનો આ બનાવ, અહીંયા પણ ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ભીષણ આગની બે અલગ અલગ જગ્યાની ઘટનાઓ જોઈ રહ્યા છો। એક મધ્ય ગુજરાત વડોદરા મકરપુરાથી, બીજું ઉત્તર ગુજરાત મહેસાણા કડીથી, કે જ્યાં આગળ પણ બંને વિસ્તારમાં આગ ભયંકર હતી। આગ બેકાબુ બની હતી। આસપાસથી લોકોને સુરક્ષિત ખસેડવા પડ્યા હતા, પરંતુ ફાયર વિભાગની જહેમત બાદ બંને જગ્યાએ આગ પર કાબુ મેળવી લેવાયો છે।